રાજકોટમાં અગ્નિકાંડમાં લોકોનો જીવ લેનાર કોર્પોરેટર જે નીતિન રામાણી, જેનું નામ સામે આવ્યું છે, મીડિયાના માધ્યમોમાં પણ સમાચારો ખૂબ જ આવ્યા છે. પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે કોર્પોરેટર નીતિન રામાણી ખુલાસો કરવા માટે. આવો સાંભળીએ. મને વીડી કરીને છે ને એનો ફોન આવ્યો હતો કે મારો ભત્રીજો હે નીતિનભાઈ, એને ઇફેક્ટમાં મેળવું છે, એટલે કે કહી જાઓ. કોની ભલામણથી તમારી પાસે આવ્યા હતા, કેવી રીતે મુલાકાત થઈ? વીડી કરીને છે વાણિયા, એની મુલાકાત એને હિસાબે એનો ભત્રીજો હતો. બીજા કોઈ નેતાની ભલામણ હતી? ના, કોઈ જાતની કોઈને આપણે કોઈ જાતની ભલામણ નથી. આપણે કોઈને બીજાને ભલામણ નથી કરી. નહીં, કોઈ જાતની ખોટી વાત છે. કોઈ જાતની આપણે કઈ વહીવટ કર્યો નથી. મેં આર્કિટેક્ટને કીધું આમ કરવાનું છે, એટલે આર્કિટેક્ટને કીધું ભાઈ આ કર. એ મારી ભલામણ ઇમ્પેક્ટ ફી ભરવાની છે તો ભરાવી વાળા. કેટલા સમયથી ગેરકાયદેસર આ છે, તમને કોઈ એ માહિતી? કાંઈ ના, એ માહિતી નહોતી. આટલું બાંધકામ આ જગ્યાએ હતું તો કોર્પોરેટરને કોઈને ખ્યાલ હતો એવું કે આટલું ગેરકાયદેસર રીતે 3 વર્ષથી આ થઈ રહ્યું છે? તો એ આપણને ખબર નહોતી. અહીંયા વોર્ડના કોર્પોરેટરને ખબર હોય તો આપણને ખબર નથી, ધ્યાનમાં નથી. આપણે કાયદેસર કરવું આપણને એ કે કાયદેસર કરવું છે કે, એટલે એ કે મારે ભાડે છે. મેં તો ઇમ્પેક્ટ ફી ભરી વાળો, આપણે એને ભલામણ કરી. પ્રકાશજનના સંપર્કમાં આવ્યા ત્યારે જ આવ્યા આપણે એની 6 મહિના પહેલા, 6 કે 7 મહિના. એ કે મારે આવું છે કે મારે કાયદેસર ગેમ ઝોન છે, મારે એ કે કાયદેસર કરવું. એના કાકાનો અંકલનો ફોન આવ્યો, એટલે મારે એને વાત કરી. એટલે મેં કીધું ઓફિસે આવજો, એ રીતે વાત થઈ. વીડી મારા ભાઈબંધ છે, એટલે એને હિસાબે ભલામણ કરી. ના, ડેમોલેશન આપણને કોઈ જાતની ખબર નથી. આપણે કોઈ અધિકારીને કીધું નથી. અધિકારીઓ સાથે કોઈ વાતચીત કોઈ જાતની વાત નથી થઈ. આર્કિટેક્ટને કીધું હતું પેલા તું ફાઇલ કમ્પ્લીટ કરી લે, પછી આપણે વાત કરશું ક્યાં અટકે. ત્યાં બધું કમ્પ્લીટ હોય ફાઇલ તો થઈ જાય. બહુ અમને બહુ દુઃખ લાગ્યું. આ આવું થવું ન જોઈએ. નો, આપણે આમાં કઈ છે જ નહીં. આપણે ખાલી ભલામણ કરી જ હોય જ નહીં. ક્યાંથી આવે નામ? મેં આર્કિટેક્ટને કીધું, મેં જો હા આર્કિટેક્ટને કીધું આ લઈ લે આ ફાઇલ અને આ કરવાનું છે આ રીતે. એનો પ્લાન મુજબ આપણે હે એનો ડ્રોઈંગ બનાવી નાખ. એટલે ડ્રોઈંગ બની જાય એટલે એ આપણે ફાઇલ મેલ થઈ જાય. તો એના ડ્રોઈંગ હમણાં 2-3 મહિના પહેલા મારી પાસે આવ્યા બે, પ્રકાશ ને યુવરાજ. ત્યારે એ કે આવું નથી ઓલો આર્કિટેક્ટ કરતો. એટલે મેં આર્કિટેક્ટને ફોન કર્યો. આર્કિટેક્ટને કીધું હું ક્યાં અટકે, કે મને કાંઈ ડોક્યુમેન્ટ આપ્યા નથી. તો નીતિનભાઈ કેમ કે આપણે ડ્રોઈંગ એ કે બનાવી લીધું છે. બધું ઇમ્પેક્ટમાં આવી જાય કે ઇમ્પેક્ટમાં આવી જાય કે ભાઈ કે આ બિનખેતીનો હુકમ જોઈ, રેવટ પ્લાન જોઈ, એ કાંઈ છે નહીં કે. એટલે ઓલાને મેં કીધું ભાઈ તમે કાગળિયા પૂરા પાડો પછી આગળ વધે ફાઇલ. એટલે એમાં થર તપાસ થઈ ગઈ હતી કાંઈક. ના, એ આર્કિટેક્ટ મને કીધું હતું થર તપાસ થઈ ગઈ. આર્કિટેક્ટ વરુ કરીને છે. વરુ નીરવ વરુ. એની ઓફિસ છે વાણિયાવાડીમાં. એ ખબર નથી આપણને. ભલામણ આપણે કોઈ અધિકારીને હજી કરી નથી એ હું તમને કહું. આપણે આર્કિટેક્ટને આપ્યો જ ભલે, અમે કોઈ જાતની અધિકારીને ભલામણ કરી નથી એ બારામાં. હા, આપણે ભલામણ કરી જ. અને રાજકારણી અમે છે, કોર્પોરેટર છે તો આવતો હોય ભલામણ કરતા હોય નાના મોટી. કોઈ બી નહીં. ના, એ નહોતી ખબર આપણને. તમે ક્યારે એ જગ્યાએ ગયા? નહીં, એકવાર હમણાં હું હે ને 15 દી પહેલા અહીંયાથી ગયો હતો. 15-20 દી પહેલા. એની પહેલા 15 દી. શા માટે ગયા તમે? યાર શેના માટે? ત્યાં છોકરાઓને વેકેશન હતું ને એટલે લઈને ગયો હતો. એવી ભલામણ કોઈ જાતની નથી કરી. મેં એને જે મકાન બનાવ્યું હતું એની ઇમ્પેક્ટ ફી હાટું ભલામણ કરી આર્કિટેક્ટ. આથી પછી આવ્યા છે. મને આર્કિટેક્ટે કીધું કે નોટિસ આપેલી છે. તો મેં તો શું થાય એ કે જૂની છે એ કે. તો મેં તું થતું હોય તો કરી દો. આ રીતે વાત હતી. આ ઇમ્પેક્ટ ફી ભરવામાં આવે કાયદેસર સરકારે ઇમ્પેક્ટ ફી ભરવાનું કી છે બરાબર. ઇમ્પેક્ટ ફી હાટું આપણે ભલામણ કરી. એટલે 1 વર્ષ જૂનું જ હતું. આ હમણાં ગેમ ઝોન
એટલે એની તારીખ હતી કંઈક 3-4 મહિનાની હતી ગયા વર્ષની, એની પહેલાનું બાંધકામ થઈ ગયેલું હતું. આ તો કારખાનાના શેડ જેવું હતું. ક્યાં એટલે એ તો હવે બાંધકામ પછી આપણને હું હમણાં ગયો ત્યારે મેં કીધું આ પતરાનો સેટ છે. હા, એટલે ઇમ્પેક્ટ ફી એમાં પતરાનો શેડ કાયદેસર થાય ઈ પૈકી એટલે આર્કિટેક્ટે કીધું ઈ કે થઈ જાય બરું. થઈ જશે એટલે શું પૈસા દઈને થઈ જાય કેવી રીતે નિયમ મુજબ તો ન થાય તો કેવી રીતે એટલે એના નિયમમાં આવતું હશે તો એને ગોઈન આખું બનાવ્યું હતું. તમે જાણો છો ટાઉન પ્લાનિંગ ની અને એની આર્કિટેક્ટની કેટલા લોકોની મિલી ભગત છે એ આપણને કોઈ જાતની કઈ ખબર નથી. તો હવે તમે શું કાર્યવાહી કરાવશો આના માટે એના માટે જે કાયદેસર થાય એ કરવાનું. ઘણા બધા આર્કિટેક્ટની ટાઉન પ્લાનિંગ ઓફિસમાં એના લાયસન્સ લગાવે છે હા ઘણા બધા ટાઉન પ્લાનિંગની ઓફિસમાં ચક્કર લગાવે છે આર્કિટેક્ટો એમની સામે કાર્યવાહી કરવી જોઈએ કારણ કે સાગઠિયા સાથે મિલી ભગતની વાતો ખુલ્લેઆમ થઈ રહી છે અને બધા એ તો જાણે બધા જાણે જ છે. હા. તમે જાણો છો બધા મિત્રો, પેશવાળા બધા જાણે છે સાગઠિયા સાહેબે શું કર્યું અને ક્યાં ભલામણ નથી રાખતા. તમને ખબર? તમને શું હા, ખબર છે અમે ભલામણ કરતા હોઈએ અમુક નથી રાખતા. તમને શું ખબર એવું હોય ત્યાં ના જ પાડી દઈએ ભાઈ આ નહીં થાય. પ્લાન વિનાનું હોય, આપણે કમ્પ્લીશનમાં હોય, બંગલાનું લીધું હોય, કોઈક આપણો ભાઈબંધ દોસ્તાર હોય કે ગ્રુપમાં હોય કે અમારો કાર્યકરો. એટલે એમની સાગઠિયા સાહેબ શું કહેતા હતા પૈસા લેતા હતા શું કહેતા હતા? હવે એ આર્કિટેક્ટને એની હારે આખી લિંક છે. શું લઈ કોર્પોરેટર પદ અધિકારીને કોઈને એમાં કોઈ જાતનો લેવા દેવા ન હોય.